કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 6 ના ગુજરાતી વિષયમાં એકમ 3 ચોમાસાની સૌંદર્ય સૃષ્ટિના સ્વાધ્યાયનું સંપૂર્ણપણે સોલ્યુશન કરવાના છીએ. સૌપ્રથમ આપણે જોઈએ તો શબ્દ સમૂહ માટે એક શબ્દ વાદળોની ગર્જના અને વીજળી. તો ગાજવીજ. રાત્રે તીણા અવાજથી બોલતું જીવડું, તો તેને કહીશું તમરું. દરિયામાં ગયેલી લાંબી જમીનની પટ્ટી, તો ભૂશીર. તો અહીંયા તમે જોઈ શકો છો આ દરિયો છે બંને બાજુ અને વચ્ચે જમીનની, તો આ જે ભાગ છે તેને ભૂશીર કહે છે. જેની ત્રણેય બાજુએ પાણી હોય તેવો ભાગ, તો દ્વીપકલ્પ. એક બે અને ત્રણેય ભાગમાં પાણી છે તો આને દ્વીપકલ્પ કહેવાય, જેવી રીતે આપણો ભારત દેશ છે. ચોમાસામાં થતું એક જીવડું, તો ઇન્દ્રગોપ. બે મોટા સમુદ્રને જોડનારી ખાડી, તો સામુદ્ર ધુની. વાતચીત છે તો અહીં નમૂનારૂપ પ્રશ્નો આપેલા છે. પ્રથમ પ્રશ્ન છે, આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે ક્યારે મજા આવી? આંખો બંધ રાખીને સાંભળીએ તો શો ફરક પડે? તો ચોમાસાનું સુંદર વર્ણન, વરસાદ, મેઘધનુષ્ય, પક્ષીઓ અને બાળકોની રમતોનું વર્ણન સાંભળવામાં ખૂબ મજા આવી. આંખો બંધ રાખીને સાંભળીએ તો દ્રશ્યોની વધુ સારી કલ્પના કરી શકાય છે. બીજો પ્રશ્ન છે, વીજળી કેમ થતી હશે? તમારા વિજ્ઞાન શિક્ષકને પૂછીને કહો. તો વાદળોમાં રહેલા વિદ્યુત અયનો અથડાય છે ત્યારે વીજળી ઉત્પન્ન થાય છે અને ચમકે છે. પછીનો પ્રશ્ન છે, આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે? તો વરસાદ ગાજતો નથી. આકાશમાં વીજળી ચમકવાથી હવામાં થતો મોટો અવાજ એટલે ગર્જના થાય છે. ચોથો પ્રશ્ન છે, એવા કયા જંતુઓ અથવા જીવડા છે જે ચોમાસામાં જ જોવા મળે છે? તો દેડકો, ઇન્દ્રગોપ, તમરા, કાનખજૂરો, પાંખાળા, મકોડા વગેરે જીવડા ચોમાસામાં જ જોવા મળે છે. પાંચમો પ્રશ્ન છે, તમે પૂર આવ્યું હોય તે સમયના કે પછી ધોધ પડ્યા પછીનું પાણી જોયું છે? જો જોયું હોય તો તે અનુભવનું વર્ણન કરો. તો હા, મેં ભારે વરસાદ પછી નદી અને ધોધમાં વહેતું પાણી જોયું છે. પાણીનો જોરદાર પ્રવાહ જોઈને આશ્ચર્ય થયું અને સાવચેતી રાખવાની જરૂરિયાત સમજાય. છઠ્ઠો પ્રશ્ન છે, જાની વાલી પીનારા, કહો કે મેઘધનુષમાં કયા કયા રંગો હોય છે? તો મેઘધનુષમાં 7 રંગો હોય છે: જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ. સાતમો પ્રશ્ન છે, ચોમાસામાં વાદળાના આકારો કેવા કેવા જોવા મળે છે? તો ચોમાસામાં વાદળો હાથી, ઘોડો, પર્વત, સિંહ, પક્ષી વગેરે જેવા આકારમાં જોવા મળે છે. આઠમો પ્રશ્ન છે, વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે? કેમ? તો મને વરસાદ પડે ત્યારે બગીચામાં અથવા કુદરતી સ્થળે જવું ગમે છે, કારણ કે ત્યાં હરિયાળી, ઠંડી હવા અને કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકાય છે. હવે અહીં તમને એક લિસ્ટ આપેલું છે તો તેનું વર્ગીકરણ અહીં આપેલું છે. તો તેમાં ચોમાસાને લગતા શબ્દોમાં ઇન્દ્રગોપ, ગર્જના, મેઘ, વીજળી, ઇન્દ્રધનુષ, મેઘધનુષ, અષાઢ. ચોમાસાનું જગત, તો દેડકો, કાનખજૂરો, પૂર, આભમંડળ, ખાબોચિયા, તળાવ, છીપલા, શંખલા, માછલી, પાંખાડા, મકોડા. જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા શબ્દો, લીલું, પીળું, તીખું, પીળું, કાળું, અજબ ગજબ, તપખીર્યું, મોળું, પીળા, નાનું, ઊંચું નીચું, કાળા, રંગબેરંગી. નદીને લગતા શબ્દો, રેતી, કાંકરા, ટીંબો, કાંઠો, ભેખડ. પક્ષીઓને લગતા શક્કરખોર, મોર, હંસ. ક્રિયાને વિશેષતા દર્શાવતા હોય તેવા આમ તેમ, સહજ, સરસર, આજુબાજુ, નાચવું, વહેવું, કરડવું, વહેતું, નીતર્યું, ઊંચું નીચું. હવે
શબ્દ આપ્યા છે, તેના અર્થ આપ્યા છે, તો તેને લાગુ પડતા વાક્યો સામે ખરું કરવાનું છે. તો તરવરિયા શબ્દનો અર્થ થાય છે ચંચળ, ચપળ, અધીરા. તો તેનું સાચું વાક્ય છે કે નાના બાળકો બહુ તરવરિયા હોય છે. એક જગ્યાએ પણ શાંત બેસે નહીં. બીજું છે વેગ, તો તેનો અર્થ થાય ઝડપ. તો ઢાળ પર સાયકલ સડસડાટ સરકે, તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે. અને બીજું વાક્ય પણ લાગુ પડશે. સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા ઓસિલેટર આપવું પડે. ત્રીજું છે નાજુક, જેનો અર્થ થાય છે કોમળ અને મૃદુ. તો આ ગાદલું તો રૂ જેવું નાજુક છે. નાના બાળકોના હાડકા નાજુક હોય છે. ચોથું હર્ષ, તેનો આનંદ એવો અર્થ થાય છે. આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ પોતાની જાતે કરી તે જોઈને શિક્ષકને હર્ષ થયો. ખોખોમાં અમારી ટીમ જીતી એટલે અમે હર્ષથી કિકિયારી કરી ઉઠ્યા. પાંચમું છે સૌંદર્ય, જેનો અર્થ થાય સુંદરતા અથવા મનોહર. સૂર્યાસ્ત સુંદર જ હોય છે, તેમાં વળી વાદળોના રંગ સૌંદર્ય વધારે છે. મીનાક્ષી દેખાવે તો સુંદર છે, તેનો સારો સ્વભાવ તેના સૌંદર્યમાં વધારો કરે છે. ચોથો પ્રશ્ન છે ગીજુભાઈને આવું કેમ લાગ્યું હશે? કે પહેલું છે કે ઝાડ આખો દિવસ હલે છે, તો તેવું કેમ લાગ્યું હશે? તો કે વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડતું હતું અને પાણી વહે એટલે ગીજુભાઈને ઝાડ હલતું લાગ્યું. બીજો પ્રશ્ન છે ધરતીએ લીલી સાડી ધારણ કરી છે, તો બધે લીલું ઘાસ ઉગી નીકળ્યું છે. ત્રીજું છે નદીના પાણી ફૂલોને નચાવે છે, તો સાચો જવાબ થશે ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલો ઉછળે છે. ખાલી જગ્યા પૂરવાની છે. યોગ્ય વિકલ્પો અહીંયા આપેલા છે. મોટેથી, શાંતિથી, સાચવીને, ઘસી ઘસીને, ધરાઈને, રડતા રડતા, ઝડપથી. તો આપણે ખાલી જગ્યાઓ જોઈએ. કે પહેલું છે મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે, હું ઝડપથી દોડીશ. બીજું, વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે, હું સાચવીને ચાલીશ. ત્રીજું, હાથમાં રંગ લાગી ગયો છે, હું હાથ ઘસી ઘસીને ધોઈશ. ચોથું, મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે, તેને ઊભી રાખવા હું મોટેથી બૂમ પાડીશ. પાંચમો છે મમ્મીએ લાપસી રાંધી છે, હું ધરાઈને જમીશ. છઠ્ઠું, દાદાને હવે ઓછું સંભળાય છે એટલે તે મોટેથી બોલે છે. સાતમું, ગ્રાહક ગુસ્સે થઈને બોલતા હતા પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો. આઠમું છે નાના છોકરા તો રમતા રમતા લડી પડે ને રડતા રડતા હસી પડે. હવે અહીં કૌંસમાંથી શબ્દની પસંદગી કરવાની છે. તો થાળી જેવો ચાંદો, દૂધ જેવો ચાંદો, લાડવા જેવો ચાંદો, મોતી જેવી આંખ, ચાંદા જેવી આંખ, લખોટી જેવી આંખ, કુંભકર્ણ જેવી નીંદર, રાક્ષસ જેવી નીંદર, રાવણ જેવી નીંદર, ઢીંગલા જેવું બાળક, કૂતરા જેવું બાળક, ચકોર જેવું બાળક, કૂતરા જેવું મોઢું, નારિયેળ જેવું મોઢું, ગુલાબ જેવું મોઢું, નેપકિન જેવો રૂમાલ, મસોતા જેવો રૂમાલ, ગાભા જેવો રૂમાલ. હવે અહીં શબ્દો આડાઅવળા આપ્યા છે, જેને યોગ્ય ક્રમમાં ગોઠવીને સાચો ફકરો લખ્યો છે. તો એ સાચા ફકરાનું વાંચન કરીએ. એક પહેલવાન છોકરો હતો, એ નીચે ઊભો રહ્યો. એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના મજબૂત ખંભા પર ચડી ગયો. એનાથી હલકો હતો તે બીજો છોકરો તેના ખભા પર ચડી ગયો. ચારેયમાં સૌથી ટીણકો હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો. એ તો ઘણે ઊંચે પહોંચી ગયો. તેના હાથમાં પાકી કેરી આવી ગઈ. તે સુગંધીદાર પણ હતી. ટીણકો તો ત્રીજા છોકરાના ખભા ઉપર જ કેરી ખાવા માંડ્યો. અહીં ભાષણ તો કેવું હોય? લાંબુ લચક. તો એ એનું વિશેષણ છે. લાંબુ લચક છે એ વિશેષણ છે. ટેબલ તો લંબચોરસ. તો આપણે વિશેષણનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ. ભાષણ તો લાંબુ લચક, તો ઉદાહરણમાં આપેલું છે કે લાંબુ લચક ભાષણ સાંભળવાનો કંટાળો આવ્યો. હવે ટેબલ તો તેને વિશેષણ લાગશે લંબચોરસ.
તો અમારા વર્ગમાં લંબચોરસ ટેબલ મૂકવામાં આવ્યું છે. ફોન, તો અહીં વિશેષણ છે નવો. મારા પિતાજીએ નવો ફોન ખરીદ્યો. દાળ, તીખી. આજે મમ્મીએ તીખી દાળ બનાવી. છોકરી, હોશિયાર. હોશિયાર છોકરીએ પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવ્યો. ચા, ઠંડી. મને ઠંડી ચા પીવી ગમે છે. ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પેલી છે, દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા નિયમિત બ્રશ કરે છે. મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે. તે અવારનવાર જાતભાતની રસોઈ બનાવે છે. મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય. રશ્મિ તો રેખાના ઘરે કોઈક વાર જાય. નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડી વાર રમે, મોટી રિસેસમાં વધારે. સલીમના મામાનું ઘર નજીક છે. તે તો મામાને ત્યાં વારંવાર પહોંચી જાય. હવે અહીં ભાષણ તો લાંબુ, ટેબલ લંબચોરસ, મોબાઈલ નવો, દાળ, તીખી, છોકરી, હોશિયાર, ચા, ઠંડી. તો તેવી રીતે પુસ્તકની વિશેષતા છે રસપ્રદ, ફૂલ સુંદર હોય, વૃક્ષ ઊંચું, રસ્તો પહોળો, ઘર મોટું, પાણી સ્વચ્છ. ક્રિયાની વિશેષતા, જેને ક્રિયા વિશેષણ કહેવાય, તો પીરસવું તો ઉતાવળે, રમવું તો સાચવીને રમવું, હસવું તો ખડખડાટ હસવું, વાંચવું તો ઝડપથી વાંચવું, સાંભળવું તો ધ્યાનથી સાંભળવું, જમવું તો ધીમે ધીમે જમવું. તેવી જ રીતે અન્ય શબ્દો લખીએ તો દોડવું, ઝડપથી દોડવું, બોલવું, મોટેથી બોલવું, લખવું, ચોખ્ખાઈથી લખવું, ચાલવું, ધીમે ધીમે ચાલવું, ગાવું, મધુર અવાજે, કામ કરવું, મહેનતથી. તો અહીં આ જે છે તેને આપણે વિશેષણ કહીશું. નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. જ્યારે આ બધા જે પાર્ટ છે તેને આપણે ક્રિયા વિશેષણ કહીશું. એટલે કે ક્રિયાના અર્થમાં વધારો કરે તેવા શબ્દોને ક્રિયા વિશેષણ કહેવાય. પ્રશ્નોના જવાબ છે કે નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ? તમને કેવી રીતે ખબર પડી? તો નદીનું પાણી ચોખ્ખું હતું કારણ કે તેમાં ઝાડોનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાતું હતું, તેથી ખબર પડી કે પાણી સ્વચ્છ હતું. બીજો પ્રશ્ન છે, બાવળનું ઝાડ હલતું હતું, કેમ ખબર પડી? તો જવાબ આપીએ કે બાવળનું ઝાડ ખરેખર હલતું નહોતું. વહેતા પાણીમાં પડતું તેનું પ્રતિબિંબ હલતું દેખાતું હોવાથી એવું લાગ્યું. ત્રીજો પ્રશ્ન છે, કાગડાની હોડી. અહીં કાગળ આવશે. કાગળની હોડી બનાવનારા વિદ્યાર્થીઓ જ હશે એમ ગીજુભાઈને કેમ લાગ્યું છે? તો કારણ કે વિદ્યાર્થીઓ બાળકો કાગળની હોડી બનાવીને વરસાદના પાણીમાં તરાવવાનું ખૂબ પસંદ કરે છે. તેથી ગીજુભાઈને લાગ્યું કે કાગળની હોડી બનાવનારા વિદ્યાર્થીઓ જ હશે. ચોથો પ્રશ્ન છે, શક્કરખોરો પક્ષીનું 2-3 વાક્યોમાં વર્ણન કરો. તો શક્કરખોરો નાનું અને સુંદર પક્ષી છે. તેની છાતી પીળી હોય છે અને ચાંચ લાંબી તથા પાતળી હોય છે. તે ફૂલોમાંથી મધ ચૂસીને ખોરાક મેળવે છે. પાંચમો પ્રશ્ન છે, ગીજુભાઈ બાળકોને શી સલાહ આપે છે? તો ગીજુભાઈ બાળકોને કુદરતી સુંદરતા માણવાની, વરસાદમાં બહાર નીકળીને કુદરતનું નિરીક્ષણ કરવાની, ઝાડ પાન, પક્ષીઓ, જીવજંતુઓ અને વિવિધ કુદરતી દ્રશ્યને ધ્યાનથી જોવાની અને આનંદપૂર્વક અનુભવ કરવાની સલાહ આપે છે. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ.